મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. બંધન આદિકરણ જે કેટલા છે 8, તો તે જોઈ રહ્યા હતા. એમાં આટલા આપણા 3 થઈ ગયા. અત્યાર અહીંયા સુધી થઈ ગયું છે. હવે આપણે સ્ટાર્ટ કરશું અપવર્તનાકરણ. આ શું છે? કરણ એટલે શું આપણે જોયું હતું? આત્મામાં રહેલું જે વીર્ય વિશેષ અથવા તો જે શક્તિ છે જેના દ્વારા એ જે બંધાયેલા કર્મો છે એમાં ફેરફાર કરી શકે છે. તો એને શું કહેવાય છે? કરણ કહેવાય છે. અને આ 8 અલગ અલગ ટાઈપના કરણ્સ છે. હવે આ છે અપવર્તનાકરણ. તો એમાં શું છે કે જે કર્મનું જે રસ છે, કર્મનું જે રસ છે અને એની જે સ્થિતિ છે, કર્મની સ્થિતિ, તો એમાં હ્રાસ એટલે કે ઘટાડો. તો એમાં ઘટાડો કરવો. તો કર્મ જ્યારે પણ બંધાય તો 4 વસ્તુઓ નક્કી થાય ને. કઈ કઈ વસ્તુઓ નક્કી થાય તે સમયે? એક તો પ્રકૃતિબંધ, પછી સ્થિતિબંધ. યાદ છે ને આ બધી વસ્તુઓ? પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. આ 4 વસ્તુઓ કોઈ પણ કર્મનું બંધ થાય ત્યારે આ 4 વસ્તુઓ નક્કી થાય છે. તો 4 વસ્તુઓમાંથી જે સ્થિતિ છે અને જે રસ છે, રસબંધ અને સ્થિતિબંધ, તો એમાં ફેરફાર થઈ શકે છે. એટલા માટે અહીંયા લખી લેવાનું પોતપોતાની બુક્સમાં, તો ખ્યાલ આવશે. શક્તિ લખશો તો તે કન્ફ્યુઝન થઈ શકશે. શક્તિ એટલે કે શું, તો એ યાદ રાખવાનું. ઓકે, અહીંયા નોટ ડાઉન કરી લેવાનું બુક્સમાં. તો કર્મનું જે રસ છે અને જે સ્થિતિબંધ છે, જે બંધાયેલું હતું, જ્યારે કર્મ બંધાતું હતું ત્યારે નક્કી થઈ ગઈ હતી વસ્તુ તે બંધાયેલા કર્મની. તો શું 4 વસ્તુ નક્કી થઈ ગઈ હતી? પ્રકૃતિ કેવી છે, સ્થિતિ કેટલી હશે, રસ કેટલું અને પ્રદેશો કેટલા, એ બધું નક્કી થઈ ગયું હતું. પણ હવે આત્મા શું કરી શકે છે? અપવર્તનાકરણ દ્વારા કર્મનું જે રસ છે, રસમાં ઘટાડો કરી શકે. એટલે કે રસ કેવું હોય? જ્યારે કર્મ ઉદયમાં આવે તો ત્યારે એનું જે ફળ આપવાનું જે પાવર છે, 2 ટાઈપના ફળ આપી શકે ને. એક તો શુભ ફળ હોય અને બીજું અશુભ ફળ હોય. તો અશુભ ફળ કે શુભ ફળનું જે પાવર હોય, જો તે બહુ તીવ્ર હોય તો એ તીવ્રનું રસમાં ઘટાડો કરીને એ મંદ થઈ શકે છે. અને સ્થિતિમાં ઘટાડો એટલે કે શું? હવે એક્ઝામ્પલ માટે સમજો કે આ કર્મની સ્થિતિ, આટલી સ્થિતિનું કર્મનું બંધ આત્માએ કર્યું છે. કેટલી સ્થિતિ? સમજો કે 10 વર્ષ. એ કર્મ આત્મા ઉપર કેટલા સમય સુધી ચોંટીને રહેશે? તો તે છે કેટલી સ્થિતિ બાંધી છે? 10 વર્ષ જેટલી સ્થિતિ બાંધી છે. તો એમાં ઘટાડો કરી શકે છે અપવર્તનાકરણ દ્વારા. 10 વર્ષનું એ ઓછો કરીને, ઘટાડીને 5 વર્ષ કરી શકે, 1 વર્ષ, જે પણ. તો એવું જે કરે તો એને કહેવાય છે અપવર્તનાકરણ. પછી 5મું છે ઉદીર્ણાકરણ. એટલે કે શું છે? કર્મને વિપાકની નજીકમાં લાવવું. અર્થાત મોડું ઉદયમાં આવવાનું હોય તેને વહેલું ઉદયમાં લાવવું. એટલે કે શું છે? કર્મને વિપાકની નજીકમાં લાવવું એટલે કે શું? હવે સમજો કે આ 10 વર્ષની સ્થિતિવાળો આ એક કર્મ છે. ઓકે, તો હવે અહીંયા બંધાયું છે, આટલું છે અબાધા કાળ. અને હવે અબાધા કાળ આટલું પતી જશે, આટલું. તો પછી શું સ્ટાર્ટ થશે? એનું અહીંયા વિપાક અહીંયા સ્ટાર્ટ થઈ જશે ને. અહીંયાથી ઉદયમાં આવવાનું સ્ટાર્ટ થઈ જશે. પણ હવે જે એના દલીકો છે, કર્મના જે દલીકો છે, એ તો 10 વર્ષ સુધી જેટલી સ્થિતિ છે ત્યાર સુધી તો રહેવાના જ છે. તો હવે જેમ જેમ આ ઉદયમાં અહીંયાથી હવે એનું સ્ટાર્ટ થઈ ગયું છે, ઉદય સમય આ છે, ઠીક છે. તો અહીંયાથી હવે કર્મો ઉદયમાં આવવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે જીવ શું કરે છે? કરી શકે છે ઉદીર્ણાકરણ દ્વારા જે પણ કર્મ અહીંયા ઉદયમાં, જે પણ કર્મની પ્રકૃતિ જે હમણાં એ ઉદયમાં આવી ગઈ છે
તો તે સેમ કર્મની જે પ્રકૃતિ છે, કર્મના જે દલીકો છે, જે આગળ આ ફ્યુચરમાં દેખાય છે ને, આ બધા ફ્યુચરમાં ઉદયમાં આવશે ને. જેમ જેમ આગળ આગળ જીવ વધતો જશે, જેમ જેમ સમય આગળ આગળ વધતો જશે, તેમ તેમ આ બધા કર્મના દલીકો પછી પછી એ ઉદયમાં આવશે. પણ હવે ઉદીર્ણાકરણ દ્વારા આત્મા શું કરી શકે છે? પોતાની શક્તિ કે વીર્ય વિશેષનો વપરાશ કરીને શું કરી શકે છે? ઉદીર્ણાકરણ કરી શકે છે. એટલે કે હવે કર્મ સમજો કે અહીંયા ઉદયમાં આવવાનું છે, 5 વર્ષ થશે તો ત્યારે આ ઉદયમાં આવશે. પણ હવે આ કર્મને શું કરી શકે છે કે એ ખેંચીને હમણાં ઉદય આવલિકામાં લાવી શકે છે અને એને ભોગવીને એને નિર્જરી શકે છે. એટલે એને શું કહેવાય કે કર્મને વિપાકની નજીકમાં લાવવું. એટલે કે એનું જે ફળ કર્મ જ્યારે ઉદયમાં આવે છે, જે પણ પ્રકૃતિ ઉદયમાં આવશે, તો એ સેમ પ્રકૃતિના જે કર્મના દલીકોને એ ખેંચીને હમણાં પ્રેઝન્ટ કાળમાં એ ઉદયમાં લાવી શકે છે. એને કહેવાય છે ઉદીર્ણાકરણ. ઓકે, આ ક્લિયર? અહીંયા શું છે? અર્થાત મોડું જે લેટ ઉદયમાં આવવાનું હોય છે, જે આપણે જોયું ને કે કર્મ દલીકો જે પણ લેટ ઉદયમાં પછી ફ્યુચરમાં 5 વર્ષ, 6ઠ્ઠા વર્ષ કે આગળ આગળ ક્યારેક 1 દિવસ પછી કે 2 દિવસ પછી આવવાના છે ફ્યુચરમાં ઉદયમાં, તો એને ખેંચીને શું કરવાનું? હમણાં ઉદય આવલિકામાં લાવીને હમણાં જ ભોગવી લેવાનું. તો એને કહેવાય છે ઉદીર્ણાકરણ. ઓકે, એ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ આગળ શું છે? નેક્સ્ટ છે 6ઠ્ઠો કરણ. તે શું છે? ઉપશમનાકરણ. આ શું છે? ઉદયમાં આવનાર કર્મને દબાવી અમુક સમય સુધી કર્મના ઉદયથી શૂન્ય અવસ્થા ઊભી કરવી. હવે એમાં શું છે? આપણે ઉપશમના પેલા શબ્દ જે છે, તો એનું મિનિંગ શું છે કે ઉપશમના અને કરણ. ઓકે, તો એમાં શું છે કે આત્મામાં રહેલી જે વીર્ય વિશેષ છે કે આત્મામાં રહેલી જે શક્તિ છે, એના વપરાશ દ્વારા આત્મા શું કરી શકે છે? કોઈ પણ કર્મની ઉપશમના કરી શકે છે, ઉપશમન કરી શકે છે. એટલે ઉપશમના કરવી એટલે કે દબાવી શકે છે. એટલે હમણાં એ ઉદયમાં આવી નહીં શકે એવા ટાઈપનું એવી રીતે એ દબાવીને રાખે, એને કહેવાય ઉપશમના કરવી કોઈ પણ કર્મની. સમજ્યા? એટલે કે હવે આપણે આ જો સમજો કે આ નિશ્ચયક રચના છે કોઈ પણ એક કર્મની. સમજો કે આ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. આ શું છે? આ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. તો આ મિથ્યાત્વ મોહનીય કર્મ, તો એનું શું કરી શકે છે આત્મા? કે એ હવે ઉદયમાં એના કર્મના દલીકો જે છે એ ઉદયમાં ચાલી રહ્યા છે. પણ એવા શુભ અધ્યવસાયો દ્વારા એ ઉપશમનાકરણ એ કરી શકે છે. એટલે કે હમણાં ઉદયમાં જે આવનારા જે મિથ્યાત્વ મોહનીય કર્મો છે ને, એને દબાવી શકે છે. જે આગળની જે આખી આટલી છે ઉદય આવલિકા, આ ઉદય આવલિકા છે, તો એ શું કરી શકે? અને આ ઉદય સમય છે, આ પ્રેઝન્ટ સમય છે, આ ઉદય સમય છે, અને આટલી છે એક આવલિકા જેટલું સ્થિતિ. એટલે કે એને કહેવાય ઉદય આવલિકા કહેવાય. તો આત્મા શું કરી શકે છે? જે મિથ્યાત્વ મોહનીય કર્મ જે પણ ઉદયમાં આવવાના છે ને, આ આગળની સ્થિતિમાં, એ બધી એને એ દબાવી શકે છે. એટલે કે એમને ઉપશાંત કરી શકે છે. આપણે એક એક્ઝામ્પલ જોયું હતું ને કે જેમ કે ગ્લાસમાં પાણી, ડોળો પાણી છે, મટ્ટીવાળો પાણી છે, સોઇલ્ડ વોટર છે, એની અંદર આપણે એલમ નાખીએ તો પછી આ બધું શું થાય? આ ડસ્ટ કે ડર્ટ એ સેટલ ડાઉન થઈ જાય, સોઇલ સેટલ ડાઉન થઈ જાય, અને ઉપર કેવું હોય? ક્લિયર વોટર હોય. તો અહીંયા શું થાય છે? અહીંયા કે પ્રોસેસ તો શું કહેવાય છે? દબાવી નાખવાનો. અને આખો અહીંયા સોઇલથી મુક્ત, કચરાથી મુક્ત પાણી બનાવી નાખવાનું, એને કહેવાય ને. એટલે ગ્લાસની અંદર કચરો તો પડેલો છે, પણ દબાવીને પડેલો છે. જે એવી રીતે દબાવેલો છે કે જેનાથી જે પાણી છે એ ગંદુ નહીં થઈ શકે, એવી રીતે એકદમ પ્રોપરલી દબાવીને નાખી દીધું છે કચરાને. તો આવું પ્રોસેસને ઉપશમનાકરણ કહેવાય છે. એટલે અહીંયા જે કર્મ દલીકો છે જે ઉદયમાં આવવાના છે,
તો આત્મા શું કરી શકે છે કે એ બધાને દબાવી નાખે, ઉપશમના કરી નાખે, આ મિથ્યાત્વ મોહનીય કર્મને ની ઉપશમના કરે કે જેનાથી તેઓ એની ઉદય કે ઉદીર્ણા થઈ નહીં શકે. અને કોઈ તો અહીંયા એને એ ન તો એની ઉદય થઈ શકે, ન તો એની ઉદીર્ણા થઈ શકે આ મિથ્યાત્વ મોહનીયની, તો એવી રીતે એને દબાવી શકે. અને પછી શું કરી શકે? એક ઉપશમ અધ્ધા ક્રિએટ કરી શકે છે. ઉપશમ અધ્ધા એટલે કે સમજો કે આટલું પોર્શન જે છે, આટલું પોર્શન જે દેખાય છે, આટલું પોર્શન, તો એને શું કરે છે? આવું આ ગ્લાસ જેવું સાફ કરી નાખે છે, આ પાણી કેવું સાફ છે એવું એ સાફ કરી નાખે છે. એટલે આ શું છે? કર્મના ઉદયથી શૂન્ય અવસ્થા અમુક સમય સુધી કરી શકે છે. એક અંતર્મુહૂર્ત જેટલું એક આવી રીતે જે મિથ્યાત્વ મોહનીય કર્મ રૂપી જે કચરા છે એને અહીંયા સાફ કરી દે છે. એટલે આટલો એક અંતર્મુહૂર્ત સુધી જીવને શું થાય છે? મિથ્યાત્વ મોહનીય કર્મનું ઉદય થતું નથી. કારણ કે એને શું કરી નાખ્યું છે? અહીંયા તો સાફ કરી દીધું છે, અને આગળની સ્થિતિમાં અહીંયા એને એની ઉપશમના કરી દીધી છે, દબાવી દીધું છે. એવી રીતે દબાવ્યું છે કે હમણાં અહીંયા આવી ગયું છે, ઉદય સમય અહીંયા આવી ગયું છે, આ ઉદય આવલિકા ચાલુ છે અહીંયા, તો અહીંયા જમ્પ કરીને અહીંયા એ કર્મોની ઉદીર્ણા નહીં થઈ શકે. મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકો જે ફ્યુચરમાં ઉદયમાં આવવાના છે, તો તે જમ્પ થઈને એટલે કે ઉદીર્ણા થઈને હમણાં પ્રેઝન્ટ સમયમાં એનું ઉદય નહીં થઈ શકે. એવી રીતે આ બધાને એણે દબાવી દીધું છે, એટલે કે ઉપશમના કરી દીધી છે. અને અહીંયા જે આટલું ઉદય આવલિકા છે, આટલા એક અંતર્મુહૂર્ત જેટલું જે અહીંયા ઉદય આવલિકા નહીં, એક અંતર્મુહૂર્ત જેટલું આટલું આ જે સ્થિતિ છે, ઉપશમ અધ્ધા કહેવાય એને. તો એને શું કરે છે? આ મિથ્યાત્વ મોહનીય કર્મોના દલિકો છે એનાથી મુક્ત કરે છે. તો એના કારણે જીવને શું થાય છે? ઉપશમ સંકિત પ્રગટ થાય છે એક અંતર્મુહૂર્ત સુધી. એટલા જ માટે આ સંકિતનું પણ નામ શું કહે છે? સંકિતનું નામ શું કહે છે? ઉપશમ સંકિત એવું હોય. એટલે સંકિત પણ અલગ અલગ પ્રકારના હોય ને, પણ અહીંયા જે એક અંતર્મુહૂર્ત સુધી જીવના આત્માના જેવી અવસ્થા છે, એ અવસ્થાને ઉપશમ સંકિત ગુણ પ્રગટ થયું છે એવી અવસ્થા કહેવાય. રીઝન શું છે? કારણ કે એને શું કર્યું છે? ઉપશમના કરી છે, મિથ્યાત્વ મોહનીય કર્મની ઉપશમના કરી છે, ઉપશમ અધ્ધા ક્રિએટ કરી છે. કર્મોને અહીંયા આગળની સ્થિતિમાં એને એવી રીતે દબાવ્યા છે કે હમણાં એ ઉદયમાં આવી જ નહીં શકે. તો જીવને જો મિથ્યાત્વ મોહનીય કર્મનું ઉદય હોય જ નહીં, અહીંયા દબાવી દીધું છે, અને હમણાં પ્રેઝન્ટમાં એક પણ મિથ્યાત્વ મોહનીય કર્મનું ઉદય છે જ નહીં. તો એને શું થાય? ઓબ્વિયસલી સમ્યક દર્શન પ્રગટ ગુણ થાય ને, સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય ને, પણ એ કયા ટાઈપનું? ઉપશમ સંકિત ગુણ. તો એવું હોય છે આ. પછી અહીંયા ક્વેશ્ચન છે કે પછી એ ક્યારે ઉદયમાં આવે? તો હવે જેટલું આ એક અંતર્મુહૂર્ત જેટલું આ કાળ છે આખો વીતી જાય, અને પછી સમજો કે એ જો જીવ પોતાના જે શુદ્ધ અધ્યવસાયો છે, ચડતા અધ્યવસાયો છે, એને ટકાવી નહીં શક્યો, તો પછી એ પાછો સંકિતને વમી દેશે, સંકિતથી પડી જશે. અને પછી અહીંયા શું થશે? ઉદય કયા કર્મોનો ઉદય થશે? જે ઉપશમાવેલા હતા એવા મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય ચાલુ થઈ જશે. સમજ્યા ને? એવું હોય. જો જીવ હવે એના અધ્યવસાયો ટકાવી નહીં રાખે તો પછી એ અલગ સિચ્યુએશન થાય ક્રિએટ. પણ અહીંયા જો નહીં ટકાવી શક્યો એના શુભ અધ્યવસાયો, તો એ પાછો મિથ્યાત્વ અવસ્થામાં ઉતરી જાય છે. એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મોના ઉદય અહીંયા સ્ટાર્ટ થઈ જાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ ઉપશમનાકરણ હેપન્સ ઓટોમેટિકલી? ડુ વી નો વેન ઇટ હેપન્સ? એટલે કે એમનું ક્વેશ્ચન છે કે ઉપશમનાકરણ જ્યારે થતું હોય તો ત્યારે આપણને શું ખ્યાલ આવે કે હમણાં આ ચાલી રહ્યું છે, આ શું ઓટોમેટિકલી થાય છે? એવું ક્વેશ્ચન છે. તો એનું આન્સર છે કે એ આપણા જો શુભ અધ્યવસાયો જો ચાલી રહેલા હોય ને, શુભ અધ્યવસાયો ચાલી રહેલા હોય. હવે આ એક્ઝામ્પલમાં આપણે જો સમજો કે પ્રભુ ઉપર
જીન વચન ઉપર શ્રદ્ધા આવી જાય, અડગ શ્રદ્ધા આવે, આપણે જે રાગ દ્વેષની જે ગ્રંથિઓ છે અનાદિકાળની એવા ગાઢવાળ એકદમ ચિકાસવાળી જે ગ્રંથિઓને તોડી નાખીએ એવા લેવલના વિશુદ્ધ અધ્યવસાયો હોય તો પછી શું થઈ શકે છે? આ ઉપશમનાકરણ જે છે એ આત્મા ત્યારે જ કરી શકે છે. આ એક્ઝામ્પલમાં જે આપણે મિથ્યાત્વ મોહની અને આ ઉપશમ સંકિત વાળું જે આપણે આ એક્ઝામ્પલ વાત કરીએ છીએ એના કોન્ટેક્સ્ટમાં આપણે કહીએ છીએ. બાકી તો જે બીજા જે પણ કર્મો છે તો એનું જ્યારે પણ એ ઉપશમના કરે છે તો ત્યારે આપણને જ્યારે જે કોઈ પણ કર્મ બંધ કરે છે તો આપણને ફીલ થાય છે કે હમણાં આપણા બધાના 7 કર્મો પ્રતિ સમય બંધ થઈ જ રહ્યા છે ને, ચાલુ છે ને, આપણને ફીલ થાય છે. આપણામાંથી કોઈને પણ ફીલ થાય છે? ફીલ નથી થતું ને? તો એવી જ રીતે હોય છે કે આ બધા કરણો જ્યારે એ કરતો હોય ને તો ત્યારે પોતાને ફીલ નહીં થાય. એના હવે એ કોના કારણે થાય આ બધી વસ્તુઓ કરણો? તો એ કારણ છે એ જીવના પોતાના અધ્યવસાયો, શુભ અધ્યવસાય છે કે અશુભ અધ્યવસાયો એના ચાલી રહેલા છે એના પ્રમાણે આત્મા આ બધા કરણો કરે છે એવા ટાઈપના. હવે એમાંથી આપણે જે સર્વોપશમન આપણે જો કહીએ કે એક વસ્તુ હોય સર્વોપશમન નું એક પ્રક્રિયા છે, તો સર્વોપશમન જે આ પ્રક્રિયા છે એટલે કે શું? કોઈ પણ એક પ્રકારના કર્મની પ્રકૃતિનો ટોટલી કમ્પ્લીટલી એનું ઉદય થઈ રહ્યો છે એને કમ્પ્લીટલી દબાવી નાખવું, સ્ટોપ કરી નાખવું. તો એ 8 કર્મમાંથી એ કયા કર્મોનું થઈ શકે છે? તો એ માત્ર આ મોહનીય કર્મ છે ને એનું જ આ થઈ શકે છે. માત્ર એક મોહનીય કર્મની આ મોહનીય કર્મનું માત્ર આ 8માંથી એક કર્મ છે મોહનીય કર્મ. આ કર્મનું સર્વોપશમન કરી શકે છે. એટલે કે બધા જ ટોટલી બધા જ મોહનીય કર્મના બધા જ દલિકોનું એવી રીતે એ ઉપશમ કરે, એટલે એવી રીતે દબાવે કે એ ઉદયમાં આવે જ નહીં. અમુક સમય સુધી એ કર્મ ઉદય ન તો એની ઉદીર્ણા થઈ શકે ન તો ઉદય થઈ શકે, એવી રીતે દબાવી નાખે. અને એના કારણે એક ગુણ પ્રગટ થાય. એ ગુણનું નામ છે વિતરાગતા ગુણ. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આપણે આટલું સમજી લીધું. હવે નેક્સ્ટ શું છે? 7મું કરણ છે નિધત્તકરણ. નિધત્તકરણ એટલે કે શું? સંચિત કર્મોને મજબૂત કરવા. નિધત્તકરણ એટલે હવે આપણે 4 પ્રકારના હોય કર્મના બોન્ડ્સ હોય, સ્ટ્રેન્થ ઓફ બોન્ડ્સ. એટલે કે કર્મ કેટલા પ્રમાણમાં, કેટલા જોરદાર આવી રીતે આત્મા સાથેનું બોન્ડિંગ કે એનું જોડાણ કેટલા પાવરથી એ થયેલું છે. તો 4 પ્રકારે હોય છે. આપણે આ પણ ભણ્યું હતું. એક તો પહેલું છે સ્પૃષ્ટબંધ. યાદ છે ને આ બધું? સ્પૃષ્ટબંધ હોય છે, પછી બદ્ધબંધ, પછી નિધત્તબંધ અને પછી નિધત્તબંધ અને ચોથું કયો હોય? નિકાચિત બંધ. હા, પેજ નંબર 58 ઉપર છે આપણી જ બુક્સમાં. ટર્ન કરીને બધાને પાછો એક વખત ચેક કરી લેવું. તો આ 4 પ્રકારના શું હોય છે? 4 ટાઈપ્સના બંધ હોય છે. સ્પૃષ્ટ બંધ એક એવું એકદમ લૂઝ બંધ હોય છે, શિથિલમાં શિથિલ કહેવાય ને, કે જેમ કે બસ અડેલા હોય, બે નીડલ્સ કે 2 સોઈઓ બસ અડેલી હોય અને પછી એને આપણે તો દોરાની જે એકદમ ઢીલી ગાંઠ હોય તો એ આપણે ઇઝીલી ખોલી શકીએ ને, તો એવું બંધ હોય. એનાથી થોડુંક વધારે ટાઈટર હોય આ બદ્ધ બંધ, એને ગાઢ બંધ કહેવાય. નિધત્ત બંધ કેવું હોય? એનાથી વધારે ગાઢ હોય. અને નિકાચિત બંધ તો સૌથી એવું ગાઢમાં ગાઢ હોય કે પછી શું થાય? આ નિકાચિત બંધ એટલે કે કર્મ પછી ભોગવવું જ પડે.
એનું કોઈ બીજો કોઈ સોલ્યુશન નથી, ન તો પ્રાયશ્ચિત ન પશ્ચાતાપ કે એ કાંઈ પણ નહીં થઈ શકે, કે કોઈ ઉપવાસ કે કાંઈ પણ આપણે તપ કરીએ ને કાંઈ પણ કોઈ પણ રીતે એની નિર્જરા નહીં થઈ શકે, એવું ટાઈપના આ હોય, ભોગવવા જ પડે એનું ફળ. એવા હોય છે નિકાચિત બંધ. અને હા, બીજો એક પોઈન્ટ એ પણ સમજી લેવાનું કે નિકાચિત ટાઈપના જે કર્મો હોય ને, તો એ જે ક્ષપક શ્રેણી હોય ને, તો એના દ્વારા એનું આ એક છે. જો ક્ષપક શ્રેણી માંડે જીવ, તો પછી નિકાચિત બંધવાળા કર્મોને તોડી શકે છે. પણ એ કોણ, કયા જીવ હોય? જે કેવલ જ્ઞાની જીવ હોય, જે કેવલ જ્ઞાન જેમને જેને કેવલ જ્ઞાન પ્રગટ જેમનું થવાનું હોય, કેવલ જ્ઞાન પ્રગટ થવાનું હોય, તો એવા જીવો આ ક્ષપક શ્રેણી માંડી શકે અને નિકાચિત બંધ જે કર્મો છે તોડી શકે છે. બીજા તો કોઈ જીવો એ તોડી નથી શકતા, બધાને ભોગવવું જ પડે છે, એવા હોય છે આ બંધ. ઓકે, તો આ આટલું આપણને સમજાઈ ગયું. ઓકે, તો હવે અહીંયા સમજાશે આ શું છે નિધ્ધતકરણ અને નિકાચનાકરણ. તો નિધ્ધતકરણ જે છે, તો હવે એમાં શું કરે છે જીવ? નિધ્ધતકરણ છે એમાં આત્માકરણ એટલે કે આત્માની પોતાની જે શક્તિ છે કે વીર્ય વિશેષ છે, જેના દ્વારા એ શું કરી શકે છે? બંધાયેલું જે કર્મ છે, પહેલાં પૂર્વે બંધાયેલા કર્મમાં ફેરફાર લાવી શકે છે અમુક પ્રકારનું, તો એને કહેવાય છે કરણ. અને આ શું છે? નિધ્ધતકરણ એટલે કે શું કરી શકે છે? જે સંચિત કર્મોને મજબૂત કરવા, એટલે જે સંચિત કર્મ છે જેણે પહેલાંથી બાંધી દીધા છે, તો એ સ્પૃષ્ટ પણ હોઈ શકે છે કે બદ્ધ ટાઈપના પણ હોઈ શકે છે. સ્પૃષ્ટ કહેવાય શિથિલ હોય ને, એકદમ લૂઝલી બોન્ડેડ હોય, કે અમુક થોડુંક ઘણું આપણે પ્રાયશ્ચિત કે કરીએ, મિચ્છામી દુક્કડમ કહીએ ભાવથી, તો પછી એ કર્મો તૂટી શકે, એવા ટાઈપના શિથિલ બંધવાળા. અને બદ્ધ બંધ એનાથી થોડા ગાઢવાળા, કે અમુક આપણે કાંઈ આલોચના કરીને ગુરુ પાસે આલોચના લઈને પશ્ચાતાપ કરીએ તો પછી તૂટી જાય ઇઝીલી. તો એવા ટાઈપના જે હોય ને કર્મો, સ્પૃષ્ટ અને બદ્ધ બંધવાળા, જે આપણે પહેલાં જીવે બાંધ્યા હોય, તો એમને હજી મજબૂત કરવા, કેવા કરવા? નિધ્ધત લેવલના કરી નાખવા, એને કહેવાય નિધ્ધતકરણ. નિધ્ધત એટલે કેવા હોય? અલ્પ નિકાચિત બંધ પણ એને કહી શકાય છે, એટલે કે કેવા હોય? એને પછી જીવને શું કરવું પડે? ઉગ્ર તપ, એવા સાધના આરાધના ઉગ્ર લેવલની કરવી પડે, તો જ એ કર્મો તૂટી શકે. તો એવું હોય છે આ નિધ્ધતકરણ. તો એ કેવી રીતે કરી શકે છે જીવ? કોઈ કરેલો, સમજો કે કોઈ પાપ કર્મ એણે કરી દીધું છે, ઠીક છે, પાપ કર્મ એણે પહેલાં કરી દીધું છે અને સ્પૃષ્ટ કે બદ્ધ લેવલનું છે, અને પછી એ શું કરે? 4-5 દિવસ સુધી એ શું કરે? અનુમોદના કરતો રહે. અરે વાહ, શું મજા આવીને ત્યાં પાવભાજી ખાવાની, શું મજા આવી ત્યાં રાત્રે ડિનરમાં, આપણે હોટલમાં ડિનર માટે ગયા હતા, શું કેવી મજા આવી, શું ટેસ્ટ હતું, અરે વાહ, શું વોટર પાર્કમાં શું મજા આવી, અરે શું મૂવી હતી, આ તે જે પણ આવી રીતે અનુમોદના કરતો જાય. અને શું કરે? બેસીને કેવી મેચ હતી, આપણે તો જીતી ગયા, શું મેચ હતી, શું રમતા હતા પ્લેયર્સ, અરે શું મૂવી હતી, એમાં શું વિલનને માર્યું, આ તે કર્યું, આ બધું આપણે કહીએ ને બેસીને. તો એ શું થાય? જે કરેલું જે પાપ બીજા કોઈ કરે કે પોતે કર્યા હોય, સ્પૃષ્ટ બંધ કે બદ્ધ બંધ ટાઈપના, પહેલાં આપણે હોટલમાં બેસીને આપણે કરી દીધા હોય, સમજો કે થિયેટરમાં બેસીને સ્પૃષ્ટ કે બદ્ધ લેવલના, તો એ બેસીને આપણે શું ચાલુ હોય? એની મજબૂતીકરણ કરવાનું આપણું ચાલુ, એટલે કે નિધ્ધતકરણ આપણું ચાલુ થઈ જાય. એના કારણે આવા કર્મોને આપણે શું કરી રહ્યા છીએ? હજી વધારે મજબૂત ગાઢ કરતા જઈએ છીએ. એ ધ્યાન રાખવાનું. તો એને કહેવાય નિધ્ધતકરણ. પછી શું છે? 8મું અને છેલ્લું કરણ છે નિકાચનાકરણ. સંચિત કર્મોને વધારે મજબૂત કરવા. હવે આ શું છે કે જીવે શું નિકાચનાકરણ એટલે આ શું છે કે આત્મામાં રહેલું જે શક્તિ છે કે વીર્ય વિશેષ છે, જેના દ્વારા એ શું કરી શકે છે? એ જે પૂર્વે બાંધેલા જે કર્મો છે એમાં અમુક પ્રકારના ફેરફાર કરી શકે છે. અને કેવું? નિકાચના કરવાનું, એવા ટાઈપનો ફેરફાર કરે તો એને કહેવાય નિકાચનાકરણ. એમાં શું છે કે પૂર્વે એણે જે
સંચિત કર્મ એટલે કે શું? સંચિત એટલે એનું મિનિંગ છે કે આત્મા ઉપર જેણે બાંધી રાખ્યા છે પૂર્વે, એને કહેવાય સંચિત કર્મ. કર્મનો સંચય કરવું કે બાંધીને રાખવું, તો એને કહેવાય કે ભેગા કરીને રાખવા, એને કહેવાય છે સંચિત કર્મો. તો પૂર્વે બાંધેલા જે કર્મો છે એ કેવા લેવલના? સ્પૃષ્ટ કે બદ્ધ કે નિધ્ધત લેવલના હોઈ શકે આ ત્રણમાંથી. તો એને પછી વધારે મજબૂત કરવા. તો હવે એમાં આપણે બે એક્ઝામ્પલ્સ લઈ શકીએ છીએ, લઈ લઈશું. એક તો એક્ઝામ્પલ આપણે શ્રેણીક મહારાજાનું એક્ઝામ્પલ લઈ લઈએ. એમણે શું કર્યું હતું? એક તો ફર્સ્ટ ઓફ ઓલ એક તીરથી બે નિશાન કર્યા ને, હરણી એન્ડ એમાં જે ગર્ભમાં જે બેબી હતો, બેબી હરણ, તો એ બંનેને એકસાથે એણે એક તીરથી બે નિશાનથી એને મારી નાખ્યું. તો ત્યારે કોઈ પણ લેવલનું નિધ્ધત લેવલનું સમજો કે એવા કર્મોનું બંધ થયું હોય, કોઈ પણ લેવલનું કર્મનું બંધ થયું હોય એવા ટાઈપના બોન્ડવાળું. પછી એમણે શું કર્યું? અનુમોદના ચાલુ કરી દીધી અનુમોદના કરવાની પોતાની, કે વાહ, હું તો કેવા લેવલનું શિકારી છું, મારું શું નિશાનું છે, શું એમ છે, મારા જેવું કોઈ હશે નહીં, આર્ચર કે ધનુર્ધારી કે જે કહેવાય તે, એવું કંઈ પ્રશંસા એમણે કરી હશે. એના કારણે શું કર્યું એમણે? એક તો ફર્સ્ટ ઓફ ઓલ પંચેન્દ્રિય જીવની હિંસા કરી, તો તેમાં તો કર્મનું બંધ થઈ ગયું, સંચિત કરી દીધું કર્મ આત્મા ઉપર. અને પછી એણે શું કર્યું? અનુમોદના દ્વારા વધારે મજબૂત કર્યો, નિકાચિત લેવલનું કરી દીધું, જેના કારણે શું? ત્યારે આયુષ્ય કર્મનું બંધ થયું, એટલે પછી એને નરક થઈ ગઈ ફિક્સ. શું થઈ ગઈ? નિકાચિત કર્મ. એટલે કે હવે એમને તો ભોગવવું જ પડશે, ભોગવ્યા વિના કોઈ છૂટકો નથી. તો એને કહેવાય નિકાચના કરણ. પછી એ મહાવીર સ્વામી પ્રભુ પાસે શું એમણે પૂછ્યું કે કોઈ ઉપાય બતાડો, આ નરક જે છે એને ટાળવાનો ઉપાય બતાડો. પછી કેટલા ઉપાયો બતાડ્યા એમને? 4 હતા ને ઉપાયો. એક તો જે કાલસોરી કસાઈનું આ જે એ કરે છે, આ હત્યાઓ પાડાઓની 500 પાડા પર ડેનું, તો એ બંધ કરાવવાનું, તો એમાં ફેલ થઈ ગયા એ શ્રેણીક મહારાજા. પછી આ કપિલાદાસી પાસે દાન અપાવવાનું, સુપાત્ર દાન અપાવવાનું, તો એ પણ ફેલ થઈ ગયા શ્રેણીક મહારાજા. પછી શું હતું? પુણ્યશ્રાવકનું હતું ને, કે પુણ્યશ્રાવક પાસેથી મિનિમમ એક સામયિક જેટલું એ પુણ્ય લાવવાનું ટ્રાય કરે એવી રીતે, તો એમાં પણ ફેલ થઈ ગયો. આ ચોથું યાદ નથી આવતું, કોઈને યાદ હોય તો કહી દો, બતાડી દો. આ 3 યાદ છે. તો એવું હતું. તો બધા ટાઈપના બધું વસ્તુ કરી પણ એમાં ફેલ થઈ ગયા ને, તો એના દ્વારા આપણા પ્રભુ મહાવીર સ્વામી શું એને બોધ શું આ જે શ્રેણીક મહારાજ છે એને શું સમજાવવા પ્રયત્ન કરતા હતા કે જેવી રીતે આ બધું તું કરી નહીં શકત, એવી જ રીતે જે નિકાચિત હવે તે કરી દીધું છે કે નરકમાં જવું જ પડશે, તેને આ સ્ટેમ્પ થઈ ગયું છે, તો એ નરક તો ટળી જ નહીં શકે, તું એ તો જવું જ પડશે, તને નરકમાં ભવ તો કરવું જ પડશે. જેવી રીતે આ બધું ઇમ્પોસિબલ છે, એવી જ રીતે નિકાચિત કર્મોને તને તો ભોગવવું જ પડશે, નરક તો ટાળવી ઇમ્પોસિબલ જ છે, એવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યું એમણે, એટલે સમજાવ્યું એમણે. હવે બીજું એક્ઝામ્પલ, આ તો એ આપણે શું જોયું કે એક પાપ કર્મનું નિકાચિત એણે કેવી રીતે કોઈ જીવે કર્યો. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, સારું એક્ઝામ્પલ લઈએ, પુણ્યકર્મનું એક્ઝામ્પલ લઈએ. હવે જે તીર્થંકર બનનારા જીવો હોય છે, છેલ્લા 3જા ભાવમાં શું કરે છે? એ છેલ્લા 3જા ભાવમાં સંકિતની હાજરીમાં એ શું કરે છે? 20 સ્થાનક તપ છે. એ 20 સ્થાનક તપની ઉત્કૃષ્ટ આરાધના કરીને શું માંગે છે? કેવી ભાવના ભાવે છે? બધા 14 લોકના જીવો ઉપર અત્યંત એવા કરુણાવાળી ભાવના કરે છે. જો મુજ હોય શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી, એવી રીતે ભાવના ભાવે છે ને. તો ત્યારે એવી રીતે તપ કરતાં જ્યારે વિસ્થાનક તપ કરે અને એવી ભાવના ભાવવાનું ચાલુ કરે છે ને, તો ત્યારે પહેલાં સ્પૃષ્ટ લેવલના બંધ કરે છે. આ શું? તીર્થંકર નામકર્મનું બંધ કરે છે. પછી હજી વધારે એમની જે ભાવના, જે શુભ અધ્યવસાયો જે છે, શુદ્ધ અધ્યવસાયો, આ ભાવ અનુકંપાના બધા જીવો ઉપર
ઉપકાર કરવાનું કે બધાને દુઃખમુક્ત કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાનું જે આ ઉત્કૃષ્ટ એવું શુભમાં અતિશુભ જે સંકલ્પ છે અને ઉત્કૃષ્ટ એવું આ વિષસ્થાનક તપની આરાધના એ કરતાં કરતાં એ તીર્થંકર નામ કર્મનું જે બંધ થયું હોય ને સ્પૃષ્ટ, તો એને બંધ કરે છે. એને હજી વધારે પછી ભાવના ચડતી જાય છે, પ્રતિ સમયે એ નિધ્ધત બંધ થઈ જાય છે. હજી એ જેવી રીતે એમની પ્રતિ સમય એમ એ ભાવનામાં એ રસ પૂરતો જાય છે, ભાવના હજી વધારે મજબૂત સ્ટ્રોંગ થતી જાય છે ને, બધા જીવોને તારવાની જે ભાવના છે એમનામાં, તો એવી રીતે મજબૂત થતી જાય છે. તેવી જ રીતે આજે તીર્થંકર નામ કર્મનું જે બંધ કર્યું હતું ને પ્રભુએ છેલ્લા 3જા ભાવમાં, એ હવે પછી નિકાચિત થઈ જશે. તો એવી રીતે એને નિકાચિત કરે છે તેઓ. તો તીર્થંકર નામ કર્મ એવી રીતે નિકાચિત થઈ જાય છે અને પછી એમને આ કર્મ જે છે એ ભોગવવું જ પડશે અને એની પછી નિર્જરા થઈ નહીં શકશે. એટલે કે એ પછી એ હવે છેલ્લા ભાવમાં, એટલે કે હવે છેલ્લા 3જા ભાવમાં છે. ઓકે, અહીંયા છેલ્લા 3જા ભાવમાં છે. પછી એક ભાવ છોડીને જ્યારે એ છેલ્લું ભાવ આવશે અહીંયા, તો ત્યારે એમને તીર્થંકર ભગવાન એમને બનવું જ પડશે. એ કર્મ ભોગવવું જ પડશે, એનું જે ફળ છે તે ભોગવવું જ પડશે. એટલા માટે પ્રભુ હવે જ્યારે એમને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, તરત જ એમને તીર્થંકર નામ કર્મ પણ ઉદયમાં આવવાનું ચાલુ થઈ જાય છે અને એ કર્મનું ફળ એ ભોગવવાનું હવે એ સ્ટાર્ટ કરશે. એ કર્મનું ફળ શું છે કે પ્રભુને હવે ધર્મતીર્થ જે છે હવે તીર્થંકર બન્યા છે, તીર્થંકર નામ કર્મ છે એટલે ધર્મતીર્થની સ્થાપના કરશે. પછી બધું જે પણ છે બધું વસ્તુઓ બધું આપણે જૈનોલોજી પાર્ટ 1માં ભણ્યું હતું, તો એ બધું એવી રીતે થાય છે. એટલે એવી રીતે આપણે એક અશુભ કર્મનું અને એક શુભ કર્મનું આપણે નિકાચના કેવી રીતે થઈ શકે છે એ આપણે સમજ્યા. એવી જ રીતે નિધ્ધતકરણમાં પણ આપણે અશુભ કર્મનું સમજ્યા છે, પણ એવી રીતે જે પુણ્ય કર્મો આપણે બાંધીએ છીએ ને સ્પૃષ્ટ લેવલ કે બધા લેવલના હોય, તો એને આપણે નિધ્ધત કરી શકીએ છીએ. જો એમાં આપણે સુકૃતમાં અનુમોદનાનો રસ આપણે જો ભેળવતા જઈએ, તો પછી જે પુણ્ય કર્મો છે એ આવા સ્પૃષ્ટ કે બદ લેવલના હોય, તો એને આપણે નિધ્ધત હજી વધારે મજબૂત એ કરી શકીએ છીએ, નિકાચિત પણ કરી શકીએ છીએ શુભ જે પુણ્ય કર્મો છે એમને. ઓકે, કેવી રીતે થઈ શકે છે પુણ્યકર્મો હજી વધારે મજબૂત? કરેલું જે સુકૃત હોય ને તો એની અનુમોદના કરવાથી. અને જે પાપ કર્મોને હજી વધારે મજબૂત કેવી રીતે કરી શકીએ છીએ? જે પણ દુષ્કૃત હોય, જે પણ પાપ કર્યું હોય એની અનુમોદના કરવાથી. ઓકે, તો એ આપણા ઉપર છે, આપણે કયા ટાઈપના કર્મોને આપણે મજબૂત કરવાનું છે, આપણા હાથમાં છે. એ ખાસ ધ્યાન રાખવાનું આપણે જે, એટલા માટે જાગૃત રહેવાનું. ઓકે, તો આપણે આટલું આ 8 પ્રકારના કર્મ આપણે સમજી લીધા. અહીંયા ક્વેશ્ચન છે, વોટ ઇઝ ક્ષપક શ્રેણી? તો એક ક્ષપક શ્રેણીનું ચેપ્ટર છે એ નેક્સ્ટ જૈનોલોજી પાર્ટ 4માં આવવાનું છે. એક ક્ષપક શ્રેણી સમજાવવા માટે આપણે 14 ગુણ સ્થાનક, અહીંયા જે છે ને, અહીંયા જો અહીંયા બધા શું છે, અહીંયા 14 ગુણ સ્થાનકોના અહીંયા જ નામ બતાડી દીધા છે આપણને. તો આ જે છે ને અહીંયા તો માત્ર નામ બતાડ્યા છે. તો આ શું છે, શું સમજવું? રીકેપ છે, એટલે કે શું એનું મિનિંગ કે જે નેક્સ્ટ યર આપને આવવાનું છે જૈનોલોજી પાર્ટ 4માં, એકદમ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. શું આ 14 ગુણ સ્થાનકનું ટોપિક આવવાનું છે નેક્સ્ટ યર. તો એમાં જ હવે પછી ઉપશમ શ્રેણી આવશે, ક્ષપક શ્રેણી આવશે, બધું આવશે. કેવી રીતે આત્મા મિથ્યાત્વી, જે અનાદિકાળથી મિથ્યાત્વી અવસ્થામાં છે એ ઉપર ચડતો જાય છે. કેવી રીતે આત્માના ગુણોનું ક્રમિક વિકાસ કેવી રીતે થાય, તે ક્રમસર, એટલે કે ક્રમમાં આગળ કેવી રીતે એ ગુણો વધતા જાય છે. એટલે ગુણોનું પર્સન્ટેજ કે માત્રા એ કેવી રીતે વધારે પ્રગટ આવતો જાય છે, અને જેના કારણે પછી આગળ વધતો એકદમ નીચેના લેવલમાં થી કરીને ઉપરના 14માં લેવલ સુધી આવીને પછી મોક્ષની અવસ્થાની કેવી રીતે પ્રાપ્તિ કરી શકે છે. તો એનું એને શું કહેવાય છે, 14 ગુણસ્થાનક. આ ગુણસ્થાનકો છે અલગ અલગ, 14 અલગ અલગ જે સ્ટેપ્સ છે કે લેવલ્સ છે, ગુણોના લેવલ્સ છે. આ વધતા ક્રમે એમને ગુણસ્થાનકો કહેવાય છે. જેમ આપણે શું કહીએ, બસ સ્થાનક કહીએ ને, બસ સ્ટોપ જે હોય છે, બસ
સ્થાનક કહીએ ને, સ્થાનક એટલે કે એક શું સ્ટોપ્સ કે એક સ્ટેજીસ, તો એવી રીતે આ સ્થાનકો છે એટલે કે એક એવા સ્ટેપ્સ છે કે સ્ટેજીસ છે અલગ અલગ વિવિધ, જેમાં ગુણોની અલગ અલગ માત્રાઓ વધતા ક્રમે ઇન એસેન્ડિંગ ઓર્ડર વધતી જાય છે. એ કેવી રીતે વધે છે? કર્મોને તોડતા આગળ એવી રીતે જવું, અથવા તો ઉપશમ કરતા આગળ, ઉપશમ અથવા તો ક્ષય કરતા આગળ જીવ જેમ જેમ વધતો જાય છે મોહનીય કર્મને, તો એવી રીતે હોય છે. તો એ આપણે નેક્સ્ટ જૈનોલોજી પાર્ટ 4માં આપણને આવવાનું છે. પહેલું છે આપણને આ ક્રમિક, આપણને જે આ નામો છે ને એ નામો આ જૈનોલોજી પાર્ટ 3 માટે આપણને આ ભણવાના છે, કારણ કે બુકમાં આપ્યા છે, પણ એનું બધું વિવેચન આવશે નેક્સ્ટ યર. પહેલું છે મિથ્યાત્વ ગુણસ્થાનક, બીજું છે સાસ્વાદન ગુણસ્થાનક, ત્રીજું છે મિશ્ર ગુણસ્થાનક, ચોથું અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક હોય, અથવા તો અહીંયા શોર્ટમાં બતાડ્યું છે અવિરતી ગુણસ્થાનક, નહીં તો શું લખવાનું અહીંયા અવિરત પછી સમ્યક દૃષ્ટિ લખવાનું, તો પછી આપણને પ્રોપર નામ આપણે યાદ રાખશું ને હમણાંથી, તો પછી આપણને ખ્યાલ આવશે કે અરે ઓકે અહીંયા જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, પ્રગટ થાય છે આ સ્ટેજ ઉપર, એટલે અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક અહીંયા લખવાનું. પછી પાંચમું છે દેશ વિરતિ ગુણસ્થાનક, છઠ્ઠું છે પ્રમત ગુણસ્થાનક, પ્રમત સંયત લખવાનું, અહીંયા ત્યાં બધું એડ કરી નાખવાનું, નામો પ્રોપર હોવા જોઈએ. સંયત એટલે કે શું? સર્વવીરતી ધરે, મેન છે આ શબ્દ, માત્ર પ્રમત નહીં, પ્રમત સંયત ત્યાં એડ કરી લેવાનું, તો ખ્યાલ આવે કે ઓકે જે સંયમધર હોય, શું કહેવાય, સર્વવીરતીધર હોય, તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે છઠ્ઠા ગુણસ્થાનક ઓનવર્ડ્સ. પ્રમત સંયત ગુણસ્થાનક. સાતમું છે અપ્રમત, અહીંયા પર લખવાનું સંયત, અપ્રમત સંયત ગુણસ્થાનક. પછી શું છે આગળ? આઠમું છે નિવૃત્તિ ગુણસ્થાનક. હવે એ નેક્સ્ટ યરમાં આપણે જે એના મોટા મોટા નામો છે ને આખા, એવી રીતે આપણે બાયટ કરશું. ઓકે. પછી 9th છે અનિવૃત્તિ ગુણસ્થાનક, 10th છે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક, 11th છે ઉપશાંત મોહ ગુણસ્થાનક, 12મું છે ક્ષીણ મોહ ગુણસ્થાનક, 13th છે સહયોગી કેવલી ગુણસ્થાનક, અને 14th છે અયોગી કેવલી ગુણસ્થાનક. તો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, નેક્સ્ટ યર આપણે ભણશું આખું. ઓકે. અહીંયા ક્વેશ્ચન છે વાય આફ્ટર નિવૃત્તિ અનિવૃત્તિ કમ્સ. આ એક ના આ શું છે? આ બધું જ્યારે શ્રેણી માંડે ને જીવ, તો ત્યારે એ કેવા અધ્યવસાયોના લેવલ્સ આવે, એ બધું છે. થોડું હમણાં વચમાંથી આપણે એક્સપ્લેન કરશું ને તો નહીં સમજાશે. 5 કરણ આવે એમાં, સ્થિતિઘાત, રસઘાત, આ બધું ઘણું બધું આવશે એમાં, તો હમણાં આપણને થોડું કન્ફ્યુઝન થઈ જશે. અપૂર્વકરણ ને બધું કરતો હોય છે જીવ, અહીંયા એમના મિનિંગ્સ એ બધું આપણે સ્ટાર્ટિંગથી આપણે ક્રમસર ભણશું ને તો ઇઝી પડશે, નહીં તો હમણાં બાઉન્સર જશે એવું છે આ થોડું ટોપિક. એટલા માટે આપણે નેક્સ્ટ યર આ બધું આપણે જોશું. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર ચાલીએ. ટોપિક નંબર 4. આ શું છે? હવે જીવન ઘડતરની શિખામણો, જીવનમાં આચરવા યોગ્ય જૈણાની સમજ. હવે જે આપણે શ્રાવકો છીએ ને, શ્રાવક શ્રાવિકાઓ છીએ, તો આપણા માટે જૈણા શું છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શ્રાવકની માતા કહેવાય ને જૈણાને, ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. આપણને જૈણા પાલન કરતાં આપણામાં સર્વવીરતી જેટલું આપણામાં ગુણ આવી શકે છે, સમજ્યા ને? એટલા માટે ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. જૈણા પાલન નહીં કરશું તો હમણાંનું જે લેવલ છે એમાંથી આપણે પડી જશું નીચે. જૈણા શું છે? જૈણા એટલે કે જીવોની રક્ષા કરવી કે યત્ના કરવી, તે છે આપણે એનું મિનિંગ. તો એટલા માટે આ ખૂબ જ આપણને લાગશે અરે આ તો હવે સિમ્પલ ઇઝી ટોપિક ચાલુ થઈ છે, આ શું છે? પણ આ આપણને દરરોજ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કરવું જરૂરી છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીને આપણે સર્વવીરતી જે ગુણ છે એ આપણામાં આવી, એટલે કે એના માટે આપણે
એવા ટાઈપના ભાવો આવી શકશે અને એ લેવલ સુધી આપણે પહોંચવા માટે ઇઝી થઈ જશે. જો આપણે આ જયડા પાલન નહીં કરશું તો જીવ દુર્ગતિના દ્વારે પડી શકે છે. ખાસ ધ્યાન રાખવાનું, દુર્ગતિના ખાઈમાં પડી શકે છે. આપણે જીવ વિચાર ભણ્યા હતા ને, તો હવે જીવનું વિચાર આપણે, એટલે જીવો કોણ છે, શું છે, કેવા છે, ક્યાં છે, ભલે નથી દેખાતા તો પણ છે, બધું જ આપણે સમજ્યા ને. તો હવે આપણને શું કરવાનું છે આ ટૉપિક સમજવા દ્વારા, કે એ જીવોની જૈણા કેવી રીતે કરવી. એટલે કે જૈણા એટલે કે હવે આપણને રક્ષા, કે એના ઉપર જે કરુણાના ભાવો છે એ હવે આપણને પ્રગટાવવાના છે, જૈણા કરવી છે. જીવ રક્ષા કરશું તો પછી શું થશે? હવે સર્વવીરતીમાં પણ શું કરતા હોય છે, પચકખાંડ લઈને 14 લોકના જીવોને અભયદાન આપે છે ને, તો એ લેવલ સુધી આપણને પહોંચવાનું છે. એ ઉત્કૃષ્ટ લેવલ છે. તો હમણાં તો આપણે ગૃહસ્થ અવસ્થામાં છીએ ને, આપણે બધા શ્રાવક શ્રાવિકાઓ, તો આપણે એ લેવલનું નહીં કરી શકીએ ને, પણ જેટલું થાય એટલું વધારે તો કરવું જરૂરી છે ને, નહીં તો પાપ કર્મોનું બંધ તો ચાલુ જ રહેશે. તો એના માટે અહીંયા હવે જૈણા કેવી રીતે કરવાની એના અહીંયા ઉપાય હવે આગળ અહીંયા બતાવશે આ ટૉપિકમાં. અહીંયા શું બતાડે છે નેક્સ્ટ પોઈન્ટમાં, કે જીવ ક્યાં ક્યાં છે. હવે આ આપણે તો જીવ વિચાર જે પણ ભણ્યા એમાં આપણે જોઈ લીધું હતું ને, 563 ટાઈપના જીવો ક્યાં ક્યાં છે. શોર્ટમાં કહીએ તો જે 14 લોક છે એમાં ઠાંસીને બધા જીવો તો ભરેલા જ છે, ભરેલા છે ને. 14 લોકો આખા ઠાંસીને ભરેલા છે. આપણને જે દેખાતા નથી. હવે વાયુ, હવા છે, આપણને લાગે અરે આ તો હવા છે, પણ આપણે વાયુકાય છે, વાયુકાયના જીવો છે, એક શરીરમાં એક જીવ છે. એ બધું આપણે ભણ્યા છે ને. આપણામાં જેવું આત્મા છે એવું જ આ બધા વાયુકાયના જીવોમાં પણ છે, એવું સેમ આત્મા છે. કે વનસ્પતિ હોય કે તેવું કાંઈ હોય, વાવ કાંઈ, બધા જીવો, બધા જે પણ છે આ, એ બધામાં જે આત્મા છે એ આપણા પોતા જેવું જ છે આત્મા. માત્ર એમનું હમણાં પર્યાય એવું અલગ છે આપણાથી, તિરંજ ગતિમાં એમનું જન્મ થયું છે. આપણું પણ થયું હશે અને આગળ થઈ શકે પણ, કાંઈ કહી નહીં શકીએ. તો આપણને ધ્યાન રાખવાનું કે જેટલું થાય એટલા બધા જે જીવો છે એમની રક્ષા કરવાનું. આપણું જે જૈન શાસન છે એ બીજા બધા જે ધર્મો છે એના કરતાં અલૌકિક કે લોકોત્તર ધર્મ શા માટે કહેવાય છે? એક તો લૌકિક ધર્મો હોય, પણ આપણું કેવું છે? અલૌકિક લોકોત્તર લેવલનું ધર્મ છે. શા માટે? કારણ કે બીજા ધર્મો છે એમાં તો એક વખત શું કહેતા હોય, કેટલાક ધર્મોમાં, અમુક ધર્મોમાં કહેતા પણ હોય કે જે ગાય છે, ગાયને માતા કહેતા હોય ને, એમાં દેવો છે ને એવી રીતે માનતા હોય. એટલે ગાયને માતા તરીકે એવી રીતે એ રક્ષા કરીને રાખે. અમુક એનિમલ્સની રક્ષા કરે, રાઈટ? અમુક જીવોની. હવે જે હ્યુમન્સ છે એ પણ જીવો જ છે, તો એના પ્રોટેક્શન કે સિક્યોરિટી માટે રાઇટ્સ હોય કે કોઈ પણ એને હણી નહીં નાખે, એનું મર્ડર નહીં કરી નાખે, એના માટે રક્ષાના બધા હોય ને નિયમ ને કાયદાને મળે બધા હોય, સિક્યોરિટી હોય. ગાયોનું સિક્યોરિટી રાખતા હોય, અને ડોગ્સનું હોય, કેટ્સનું હોય, એવી રીતે એ બધું અમુક ધર્મોમાં હોય. અમુક એરિયાઝમાં એવી રીતે કાનૂન હોય. પણ આપણું જૈન ધર્મ માત્ર અમુક જે હાલતા ચાલતા એવા કોઈક જ અમુક એનિમલ્સ માટે નથી, કે ડોગ્સ છે, કોઈક માત્ર ડોગ્સને હેલ્પ કરે, કોઈ અથવા તો કોઈ બર્ડ્સને હેલ્પ કરે, એની પ્રોટેક્શન કરે. ડોગ્સ હોય કે બર્ડ્સ હોય કે કાઉઝ હોય, માત્ર એમની પ્રોટેક્શન કરે ને બીજા જીવોનું ને મોકલી દે કસાઈખાનામાં. તો એવું તો નથી ને. આપણો જૈન ધર્મ કેવું છે? હાલતા ચાલતા જીવોની તો રક્ષા તો કરવાની જ, એટલું નહીં, પણ જે હાલતા ચાલતા નથી એવા એકેન્દ્ર જીવો જે છે, જે બોલી શકતા નથી, જે બીજા જે પણ આ નિગોદના જીવો છે, અનંતકાય છે, એમની પણ રક્ષા, બધા જ જીવોની રક્ષા કેવી રીતે કરવાની અને શા માટે કરવાની બધું આપણને શીખવાડે છે. એટલા જ માટે જૈન ધર્મને શું કહેવાય છે? લૌકિક નહીં કહેવાય, પણ અલૌકિક કહેવાય, કે કેવું કહેવાય? લોકોત્તર લેવલનું કહેવાય. એટલું આપણે કહેવા લકી છીએ કે આપણને એવું જૈન શાસન મળ્યું છે.
તો આપણને બધું એવી જ રીતે ફોલો કરવાનું જીનવાણી. હવે આગળ શું કહે છે કે માનવથી લઈને વનસ્પતિ વગેરે કેન્દ્રમાં આત્મતત્વની સિદ્ધિ અહીંયા એટલે કે પ્રૂવ કરે છે કે મનુષ્યથી કરીને જે વનસ્પતિ વગેરે જે એકેન્દ્રિય જે જીવો છે એ હાલી ચાલી નહીં શકે, ન તો એમના પાસે મોઢું છે કે બોલી શકે, કે આંખો કે આઈબ્રોઝ નથી, કે ફેશિયલ એક્સપ્રેશન કરી શકે, કે ચીસો પાડી શકે, કે પગ પણ નથી કે ભાગી શકે, કાંઈ નહીં કરી શકે ને. તેઓ કાંઈ એક્સપ્રેસ કરી જ નહીં શકે. એકેન્દ્રિય જીવોમાં કોણ આવે? પૃથ્વી કાયા આવે. આપણે ચાલતા હોઈએ છીએ સચિત પૃથ્વી કાય ઉપર, સચિત પૃથ્વી ઉપર, તો શું એ પથ્થર ભાગી જાય અહીંયાથી ત્યાં કે મને આપના ગુરુ સ્પર્શ થાય છે? ગુરુ સ્પર્શ એટલે શું? ભારી સ્પર્શ આવે છે, ફીલ થાય છે અને મને સહન નથી થતું, બહુ જ પીડા થાય છે, બધા જીવોને લાગે છે, ભાગી જાય અહીંયાથી ત્યાં? નહીં ભાગી શકે ને, કાંઈ નહીં કરી શકે, ન રાડો પાડી શકે, કંઈ જ નહીં કરી શકે. પૃથ્વી કાય હોય કે અપકાય હોય, તેવું કાય હોય, વાવું કાય હોય કે વનસ્પતિ કાય હોય, આ બધા 5 એકેન્દ્ર જીવો જે છે એ તો કાંઈ એક્સપ્રેસ કરી શકતા નથી. પણ એ છતાં પણ એ બધામાં શું છે? આત્મતત્વ છે. એ બધામાં એ બધાના દરેકના શરીરોમાં આત્મા રહેલું છે. તો એ આપણને હવે મનુષ્યથી કરીને બધા એકેન્દ્ર સુધીના બધા જીવોમાં આત્મતત્વ છે એની સિદ્ધિ અહીંયા કરીને બતાડે છે. તો પહેલા પોઈન્ટમાં શું બતાડે છે? માનવનું કહે છે. મનુષ્યની જે બોડી છે, હવે જ્યારે સુધી જીવતો હોય, હોસ્પિટલમાં જોયું હશે ને, જે જીવતા મનુષ્ય હોય છે ને, તો એમને કંઈક એવું થાય તો પછી ગ્લુકોઝના બોટલ્સ કે સલાઈનના બોટલ્સ એ બધા ચડાવી શકતા હોય ને. કોઈને બ્લડની જરૂર હોય તો બ્લડ એ ચડાવી શકે છે, ઓક્સિજન ચડાવી શકે. પણ જ્યારે હવે એની અંદર હવે પછી સમજો કે એનું મરણ થઈ જાય છે, આત્મા શરીરને ત્યાગી જાય છે, પછી એને આ ગ્લુકોઝના બાટલા કે કાંઈ પણ ઓક્સિજન ચડાવી શકાતું નથી ને, પોસિબલ નથી થતું. તો એનું મિનિંગ શું થાય છે કે હવે આત્મા જે જીવતો હતો ત્યારે આત્મા હતો, એના કારણે બધું બોડીલી ફંક્શન્સ એ સંભાળતો હતો, એ બધું એના કારણે જે થતું હતું, એને એમાં રહેલી જે શક્તિ દ્વારા એ બધું થતું હતું. પણ હવે આત્મા છે જ નહીં, માત્ર ત્યાં એક નિર્જીવ અજીવ એવી લાશ પડી છે, જે પૂતગલો પડ્યા છે, તો એ પૂતગલ રૂપી જે શરીર છે, તો હવે એ તો નિર્જીવ છે, અજીવ પૂતગલ દ્રવ્ય છે. તો થોડી ના એ બધા બોડીલી ફંક્શન્સ એ બધું એ સંભાળી શકવાની કે સંચાલન કરી શકવાની શક્તિ છે. એટલા માટે કંઈ ચડી નહીં શકે, એ એક્સેપ્ટ જ નહીં કરે, ને ઓક્સિજન ને ગ્લુકોઝ કંઈ એક્સેપ્ટ જ નહીં કરે, બધું સર્ક્યુલેશન બધું બંધ થઈ જાય ને પછી. એવું છે. અને બીજું સમજો કે એ જીવ કોમામાં ચાલ્યું જાય, તો હવે જીવ જ્યારે કોમામાં ચાલ્યું જાય તો બેહોશ પણ થઈ જાય ને, એનામાં હોશ નહીં હોય. કોમામાં ચાલ્યું જાય તો ત્યારે એમાં હોશ હોય? એમાં હોશ નહીં હોય ને, બોલી નહીં શકતું હોય, એમનું એમ પડેલો હોય ને. તો એ વખતે પણ એની અંદર એ બધું જે પણ આ સલાઈનના બોટલ્સ કે ગ્લુકોઝના બોટલ કે ઓક્સિજન એ જો ચડાવીને રાખે તો એ બધું એક્સેપ્ટ કરતો હોય ને, કારણ કે આત્મા છે. ભલે હલનચલન એનું શરીર કરી શકતો નથી એ વખતે એવી અવસ્થામાં કોમામાં, છતાં પણ આત્મા રહેલું છે અંદર, એટલા માટે બધું એક્સેપ્ટ કરી શકે છે. અને બ્લડ સર્ક્યુલેશન વગેરે જે બોડીલી ફંક્શન્સ છે એ બધું ચાલતા રહે છે, કારણ કે આત્મા છે. પણ જો આત્મા નીકળી જાય, એનું મરણ થઈ જાય તો બધું બંધ થઈ જાય ને, બ્લડ સર્ક્યુલેશન વગેરે બધું બંધ, અને કાંઈ એક્સેપ્ટ નહીં કરે પછી. તો એના કારણ એવી રીતે અહીંયા આત્મા છે, આત્મા નામનું જે દ્રવ્ય છે એની હયાતી છે, એક્ઝિસ્ટન્સ છે, તો તે એવી રીતે પ્રૂવ કરી શકાય છે. પછી બીજું પોઈન્ટ શું છે કે જ્યાર સુધી આ બધા કીડા મકોડા એ જે પણ છે, મચ્છરો હોય, એ ક્યાર સુધી એમાં હલનચલન આપણને દેખાય છે, ઉડી શકે કે હલનચલન ક્યાર સુધી કરી શકે? આપણે કહીએ એ જ ને, જ્યાર સુધી જીવતા છે. અને જો એ મરી જાય, કંઈક થયું અને મરી જાય, તો પછી એમના એમ પડેલા હોય ને, કેટલું પણ આપણે
એને ટચ કરીએ કે ઉડાવવાનો પ્રયત્ન કરીએ, કાંઈક થાય ઉડે કે પાછું એમાં જીવ આવી જાય નહીં ને, કારણ કે હવે એની અંદર રહેલું જે આત્મા છે એ શરીરમાંથી નીકળી ગયો છે. એટલા માટે હવે જે પડેલું છે, જે દેખાય છે એવું, એ નિર્જીવ એમનું એમ પૂદગલ છે, શરીર છે, નિર્જીવ શરીર છે. એમાં હવે કાંઈ હલનચલન કે કાંઈ હવે એ આવીને કરડશે નહીં કે ડરશે નહીં, ભાગશે નહીં, ઉડશે નહીં, કાંઈ નહીં થશે, કારણ કે હવે એની અંદર આત્મા છે જ નહીં. તો એવી રીતે એ પણ પ્રૂફ થાય છે કે આ બધા તિર્યંચો છે એમાં પણ આત્મા જ્યારે જીવતા હોય ત્યારે આવા આત્મા છે હોય છે, અને જ્યારે મૃત્યુ થાય હલનચલન બંધ થાય એટલામાં એનાથી પ્રૂવ થાય છે કે આત્મા નામનો જે દ્રવ્ય હતો, આત્મદ્રવ્ય, તો એ હવે નીકળી ગયો છે. એટલા માટે આત્મા કરીને એક ચેતનાત્મક એક એવું દ્રવ્યનું એક્ઝિસ્ટન્સ છે, એવી રીતે એ પ્રૂવ કરી શકાય છે. પછી ત્રીજું છે પૃથ્વી. તો પૃથ્વીકાય જીવોમાં પણ જે આરસ માર્બલ્સની જે માઇનિંગ કરતા હોય ને, ખાણ હોય ને, માઇન્સ હોય, તો એમાં શું થતું હોય છે, એ વધતું જાય છે. એમનું એમ કેવી રીતે વધી જાય? એ તો એક્સ્ટ્રેક્શનની પ્રક્રિયા એ સમય કરતા જ હોય છે ને. આરસ હોય કે બીજા કોઈ મેટલ્સની ખાણ હોય તો એમાં એ એક્સ્ટ્રેક્શનની પ્રક્રિયા પણ ચાલતી હોય, પણ એ પછી એમાં એક વૃદ્ધિ પણ દેખાય છે. તો એ વૃદ્ધિ એ બધું ક્યાંથી આવતું હોય છે, ક્યાંથી થતું હોય છે? કારણ કે પૃથ્વીકાયના જીવોની ઉત્પત્તિ ત્યાં ચાલુ રહેલી જ છે, એટલા માટે તો વૃદ્ધિ થાય છે. અને જો એ અજીવ હોય તો અજીવ વસ્તુ થોડી એની વૃદ્ધિ થાય એમની એમ. એટલા માટે એ પણ પ્રૂવ થાય છે કે બધું સચિત પૃથ્વી છે આ. એટલે કે શું કે એ પણ પૃથ્વીકાયમાં પણ આત્મા રહેલું છે. તો એવી રીતે એ પ્રૂફ થાય છે. હવે સમજો એક્ઝામ્પલ, જે આપણા ઘરમાં જે ટેબલ પડેલા છે કે બિલ્ડિંગો જે બાંધેલી છે, ટાવર સમજો કે 20 માળનું ટાવર છે, તો શું એમાં વૃદ્ધિ દેખાય છે? એ વધતું જાય છે, મોટું થતું જાય છે. 20 માળનું, અરે એવી રીતે તો ક્યારે જોયું નહીં હશે ને કે આજે 20 માળનું ટાવર છે, હવે 5 વર્ષ પછી 21 માળ જેટલું ટાવર બની જાય છે. વૃદ્ધિ દેખાય છે કાંઈ? કે 10 વર્ષ પછી 30 માળ જેવું ઓટોમેટિકલી એટલું લાંબુ થઈ ગયું, એવી વૃદ્ધિ દેખાય છે બિલ્ડિંગમાં કે ઘરમાં પડેલા ટેબલમાં વૃદ્ધિ થાય છે, મોટા થતા જાય છે? નથી થતા ને. રીઝન શું છે? કારણ કે એ બિલ્ડિંગને ટેબલ આ નિર્જીવ વસ્તુઓ છે, એમાં વૃદ્ધિ નહીં દેખાય. પણ જે પૃથ્વીકાય જે માઇન્સ છે, જે અંદર જે સચિત આ બધા પૃથ્વીકાયના જીવો છે, એમ ત્યાં ઉત્પત્તિ થતી જાય છે, એટલા માટે એમાં વૃદ્ધિ દેખાય છે. આત્મા હોય એટલા જ માટે એ સંભવિત છે. જો નહીં હોય આત્મા, ત્યાં જીવો નહીં હોય, તો એ પછી વૃદ્ધિ થઈ જ નહીં શકે. પ્લાન્ટ્સની જોયું છે ને, પ્લાન્ટ્સમાં જીવ છે એટલા માટે એ ઉગતા જાય, વધતા જાય, મોટા થતા જાય. તો એવી જ રીતે પૃથ્વીકાયમાં પણ જીવો છે, એટલા માટે પણ વૃદ્ધિ થાય છે, મોટા થતા વધતા જાય છે. સિમ્પલ છે આ. પછી પાણીમાં શું કહે છે, નેક્સ્ટ ક્લાસમાં આપણે લઈ લઈશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.